વેલકમ બેક સ્ટુડન્ટ્સ. ફરી એક વખત તમારું સ્વાગત છે તમારી ચેનલ જેનું નામ છે ધ ગ્રેટ કોમર્સ, અને આપણે શીખી રહ્યા છીએ ધોરણ 12 વાણિજ્ય વ્યવસ્થાનો વિષયમાં ચેપ્ટર નંબર 6 દોરવણી, જેને ડાયરેક્ટિંગ કહેશું. અગાઉ વિડીયોમાં મેં પાર્ટ 1 અને પાર્ટ 2માં શેર કરેલું છે તમારી સાથે કે સૌથી વધારે ગુણ ચેપ્ટર નંબર 1 અને ચેપ્ટર નંબર 6 જેમાં પૂછાય છે, એટલે કે 15 ગુણથી આ ચેપ્ટરમાં તમે કવર કરી શકો છો. અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન્સ છે, દેટ ઇઝ વિભાગ ઈના 5 ગુણનો ક્વેશ્ચન, બરાબર. અને દોરવણી આપણે એક સારી એવી સ્ટોરીથી શરૂઆત કરી હતી, તો વિદ્યાર્થીઓ તમે જો પાર્ટ 1 અને પાર્ટ 2 વિડીયો ન જોયો હોય તો જોઈ લેજો. અને ફરીથી આપણે શરૂઆત કરીએ. આપણે અત્યાર સુધી કેટલા મુદ્દાઓ જોયેલા હતા, તો દોરવણીમાં અર્થ અને મહત્વ એ આપણે જોયું તો પાર્ટ 1માં એસએમએલસી મેં તમને કીધેલું હતું કે એસએમએલસી એટલે કે દોરવણીના તત્વો, જેના બેઝ ઉપર પાઠ બનેલો છે. નિરીક્ષણ અને નિરીક્ષકના કાર્યો જોયા. અભિપ્રેરણ, દેટ ઇઝ વિડીયો નંબર 2, અને મેં તમને વિડીયો નંબર 2 જ્યારે આપણે એની ચર્ચા કરી હતી ત્યારે પણ કહું છું, અને ફરી વખત કહું છું કે જે અગ્રતાક્રમનો સિદ્ધાંત માસ્લોએ જે આપેલો છે, બરાબર, એ માસ્લોનો સિદ્ધાંત પાર્ટ 2 જોજો વિદ્યાર્થીઓ. તમને આવડી જશે, ક્વેશ્ચન તમારા માટે સરળ બની જશે, અને અવારનવાર પૂછાતો પ્રશ્ન છે. નોટ ઓનલી ફોર ધ સ્ટડી લાઈફ, તમે ફ્યુચરમાં પણ એનામાંથી ઘણું બધું શીખી શકશો. સો મસ્ટ વોચ. અને નાણાકીય અને બિન નાણાકીય પ્રોત્સાહન છે અત્યારે આપણે કવર કરશું. એસ સ્ટેન્ડ ફોર સુપરવિઝન, એમ સ્ટેન્ડ ફોર મોટિવેશન, અને એલ એટલે કે લીડરશિપ, નેતૃત્વ, અને માહિતી સંચાર એટલે કમ્યુનિકેશન, એસએમએલસી યાદ રાખવાનું છે તમને. એના પછી એની પ્રસ્તાવના જોઈતી આપણે, એનો અર્થ અને એના લાક્ષણિકતાઓ. 9 મુદ્દા હતા, આપણે ટ્રાયંગલ, સર્કલ અને સ્ક્વેરના શેપમાં યાદ રાખેલા હતા. વધારે ચર્ચા નહીં કરું કારણ કે ઓલરેડી મેં શીખડાવી દીધું છે. દોરવણીના તત્વો ફરી વખત એસએમએલસી, જેમાં નિરીક્ષણ, અભિપ્રેરણ, નેતૃત્વ અને માહિતી સંચાર. આવી રીતે 2 ગુણનું સી વિભાગમાં પૂછાતું હોય છે, તો આવી રીતે તમે ડિટેલમાં લખી શકો છો. આ લખવાની મુદ્દા જરૂર નથી હોતી, માત્ર 4 પોઈન્ટ જ લખવાના હોય છે. એના પછી આપણે જોયું હતું કે નિરીક્ષણ એટલે કે કામદારોના કાર્યો પર દેખરેખ રાખવી, એનું નામ છે નિરીક્ષણ. એક નિરીક્ષક કેવો હોવો જોઈએ, તો કે તમારો નિરીક્ષક એ કામદાર માટે એક ફ્રેન્ડ, ફિલોસોફર અને ગાઈડ હોવો જોઈએ, જે તમને વિભાગ બીમાં ક્વેશ્ચન પૂછાય છે. એના પછી આપણે જોયું હતું કે અભિપ્રેરણ, મોટિવેશન કેટલું ઇમ્પોર્ટન્ટ છે હરેક વ્યક્તિની લાઈફમાં, અને એના આપણે લાક્ષણિકતાઓ જોઈતી, અને અબ્રાહમ માસ્લોનો સિદ્ધાંત જે મને શીખડાવ્યા પછી, આઈ હોપ કે મેં તમને શીખડાવ્યા પછી તમને પણ એ ક્વેશ્ચન ગમ્યો જ હશે, અને તમે બિલકુલ કોન્ફિડન્ટલી એક્ઝામમાં લખી શકશો. તો હવે આજે આપણે શરૂઆત કરવા જઈ રહ્યા છીએ પ્રોત્સાહન. હવે ધંધાકીય એકમમાં તમને ખ્યાલ હોય તો આપણી સ્ટોરી જે ભાવેશભાઈએ એઝ અ મેનેજર પોતાની ટીમને જે ટાર્ગેટ આપ્યું હતું 15 દિવસની અંદર 10,000 ડ્રેસનું તૈયાર કરવાનું, એ કેવી સરળતાથી, એ કેવી પ્લાનિંગથી એ કમ્પ્લીટ કર્યું, એ અચીવ કર્યું. એ દરમિયાન આપણે ખ્યાલ હતી કે જ્યારે કામદારો 5 દિવસ પછી થાકી જાય છે તો એને કઈ રીતે મોટિવેશન આપે છે. તો જો વિદ્યાર્થીઓ, હંમેશા જ્યારે પ્રોત્સાહન હોય છે ત્યારે પ્રોત્સાહન જરૂરી નથી હોતું કે એ હંમેશા નાણાકીય સ્વરૂપમાં જ હોય. એટલે આ ટોપિકમાં તમને શીખવાનું છે, આ અભિપ્રેરણનો જ એક ટોપિક છે, રાઈટ? યાદ રાખજો, અભિપ્રેરણમાં આપણે એનો અર્થ, લાક્ષણિકતાઓ, અબ્રાહમ માસ્લોનો સિદ્ધાંત, અને આ એનો જ ટોપિક છે. જો પ્રોત્સાહન, હવે પ્રોત્સાહનના 2 પ્રકારો હોઈ શકે છે, એક નાણાકીય પ્રોત્સાહન અને એક બિન નાણાકીય પ્રોત્સાહન. ફોર એક્ઝામ્પલ, જ્યારે તમારા ધંધામાં કામ કરતી વ્યક્તિ, જેમ કે કોઈ એક વ્યક્તિ છે જે કર્મચારી છે જે બહુ સારું કામ કરે છે, અને એન્ડ ઓફ ધ ડે તમે બધા જ કર્મચારીઓ વચ્ચે એના કામની એપ્રિશિએશન કરો છો, એના માટે ક્લેપ કરો છો, અને એના વખાણ કરો છો, તો એના માટે તમે કોઈ નાણાંની ચૂકવણી કરતા નથી. તો આ થયું તમારું બિન નાણાકીય પ્રોત્સાહન. જેમાં તમે નાણાંની ચૂકવણી કરો છો એને કહેવાય નાણાકીય પ્રોત્સાહન. ક્લિયર વિદ્યાર્થીઓ? નંબર 2, તમે જ્યારે એના વખાણ કર્યા તો એ બિન નાણાકીય થશે. એનાથી વિરુદ્ધ, જેમ કે કોઈ કર્મચારી છે જેણે તમારા સેલ ડિપાર્ટમેન્ટમાં જે ટાર્ગેટ છે એ અચીવ કર્યો, અને એનાથી વધારે સેલ કર્યું છે તમારા ધંધાકીય એકમ માટે, તો તમે શું કરશો? એને મંથના એન્ડમાં ઇન્સેન્ટિવ આપશો, એટલે કે પગાર ઉપરાંત અમુક રકમ ચૂકવશો. તો એને શું કહેવાય? એક નાણાકીય વળતર. બરાબર? આ 2 કોન્સેપ્ટ બહુ સિમ્પલ છે, સાંભળતા જ તમને ખ્યાલ પડી જશે. આપણે પોઈન્ટ કઈ રીતે યાદ રાખવાના છે એ ખાસ જોજો. બરાબર? તો પહેલાં આપણે જોઈએ પ્રોત્સાહન એટલે ઇન્સેન્ટિવ જેને કહેવાય પ્રોત્સાહન. તો ઇન્સેન્ટિવ મીન્સ
ઇન્સેન્ટિવ મતલબ કે જે પ્રોત્સાહન છે દેટ મીન્સ કે વિચ ઇન્સાઇટ્સ ઓર, એવું છે કે ઇન્સાઇટ્સ ઓર એટલે કે જે પ્રોત્સાહિત કરે છે અને કઈ રીતે, જો હેઝ અ ટેન્ડન્સી ટુ ઇન્સાઇટ એક્શન, એટલે કે જે આમાં તમને ઇંગ્લિશમાં ખબર ન પડે તો તમે ગુજરાતી પણ યાદ રાખી શકો છો કે પ્રોત્સાહન કામગીરીને પ્રોત્સાહિત કરવાની એક પ્રવૃત્તિ છે, પ્રવૃત્તિ કરે છે, બરાબર. એટલે કે ઇન્સેન્ટિવ મીન્સ વિચ ઇન્સાઇટ્સ ઓર હેઝ અ ટેન્ડન્સી ટુ ઇન્સાઇટ એક્શન. તો પ્રોત્સાહનનું જે કામ છે એક વિદ્યાર્થીઓ એ કર્મચારીઓના ઉત્સાહમાં, હવે શા માટે આપણે હંમેશા કહેવું જોઈએ, તમને ખ્યાલ હોય તો કોઈ પણ સ્પોર્ટ્સ પર્સન છે જે સ્પોર્ટ્સ રમતા હોય છે, જ્યારે એ લોકો રમતા હોય છે ત્યારે કેટલા બધા જે એના વ્યૂઝ છે એને કેટલા ચીયર અપ કરતા હોઈએ છીએ આપણે, રાઈટ, કે કમ ઓન યુ કેન ડુ ઇટ, તમે કરી શકો છો. તો એક પ્રોત્સાહન એક એવો એક ફેક્ટર છે જેનાથી વ્યક્તિ વધારે સારું કામ કરવા માટે એને ઉત્સાહ આવે છે. એવી જ રીતે આપણે ધંધાકીય એકમમાં વાત કરીએ તો પ્રોત્સાહન એ કર્મચારીના ઉત્સાહમાં વધારો કરે છે, એટલે કે એ વધારે ખુશ થઈને કામ કરશે તો એ ઇનડાયરેક્ટલી કોનો, તો કે કર્મચારીઓ તેમના લક્ષ્ય સુધી પહોંચવામાં મદદરૂપ થાય છે. કર્મચારી જો એને મોટિવેશન આપશો તો એ વધારે ઉત્સાહથી કામ કરશે અને તેમના લક્ષ્ય તરફ પહોંચવા માટે એને મદદરૂપ થશે. તો ચલો હવે આપણે જોઈએ પ્રોત્સાહનના કેટલા પ્રકાર છે વિદ્યાર્થીઓ. પ્રોત્સાહનના 2 પ્રકાર છે. આમાં મેં સિમ્પલ રીતે લખ્યું છે પણ આપણે મુદ્દાઓ અલગ અલગ રીતે યાદ રાખશું તો તમે મારી સાથે ધ્યાનથી પોઈન્ટ નોટ આઉટ કરજો, કારણ કે હું તમને એન્ડ ઓફ ધ ચેપ્ટર પીપીટી તો શેર કરવાની જ છું, પરંતુ જે આની ડિટેલ જે એક્સપ્લેનેશન છે અને આનામાં કઈ રીતે પોઈન્ટ યાદ રાખવાના છે એ તમે અત્યારે વિડીયો દરમિયાન જ ટિક કરી શકો છો. ચલો સૌપ્રથમ તમને એ ક્લિયર થઈ ગયું કે નાણાકીય પ્રોત્સાહન એટલે કે નાણાકીય પ્રોત્સાહન એટલે કે કોઈ પણ કામ કર્મચારી કરે છે કોઈ પણ, તો એના બદલામાં એના વળતર સ્વરૂપે એને એક નાણાકીય એટલે કે નાણાં આપવામાં આવે છે, નાણાં ચૂકવવામાં આવે છે. તો ચલો ફરી ધ્યાન દઈએ. આપણે સૌ પ્રથમ એમ કીધું છે આપણે આ 2 પોઈન્ટ વિદ્યાર્થીઓ સાથે યાદ રાખશું. પહેલા તો કેટલા મુદ્દા છે એ ખબર હોવી જોઈએ. નાણાકીય પ્રોત્સાહનમાં કુલ તમને 7 મુદ્દા યાદ રાખવાના છે, 7 મુદ્દા, બરાબર. અને બિન નાણાકીય પ્રોત્સાહનમાં તમને 6 મુદ્દા યાદ રાખવાના છે. આ વસ્તુ તમને ક્લિયર હોવી જોઈએ, સો દેટ તમને ખ્યાલ હશે કે મારા કેટલા મુદ્દા છે તો તમે મિસ આઉટ કરશો નહીં. તો ફર્સ્ટ આપણે જોઈએ નાણાકીય પ્રોત્સાહન. તો બહુ જ સરસ વાક્ય છે, આમાં મેં છે ને ચેન્જીસ નથી કર્યા, જે ચોપડીમાં આપ્યા છે એ રીતે, પણ આપણે કઈ રીતે શીખીએ એ તમે ખાસ ધ્યાન દેજો. પહેલા 2 પોઈન્ટ એટલે મેં તમને શું કીધું કે નફામાં ભાગ. તો વિદ્યાર્થીઓ જ્યારે કર્મચારી છે એ તમારા ધંધાકીય એકમમાં જોડાય છે અને લાંબા સમય સુધી તમારી સાથે કામ કરે છે અને એના સ્કિલનો તમે ઉપયોગ કરી તમારા ધંધાને એક લેવલ ઉપર લઈ જાઓ છો, ત્યારે એ કર્મચારી તમારા માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ બની જતું હોય છે. અને તમે જેટલા ટાર્ગેટ અચીવ કર્યા ને વિદ્યાર્થીઓ, એ ટાર્ગેટમાંથી અમુક નફો જે તમને પ્રાપ્ત થાય છે તો એ નફામાંથી તમને શેર તમારા કર્મચારીને નાણાકીય સ્વરૂપે ચૂકવવાનું હોય છે, જેનાથી પ્રોત્સાહિત થશે અને ઉત્સાહથી કામ કરશે. એટલે કેમ કહેવામાં આવે છે કે નફામાં ભાગ. હવે નફામાં એ ભાગ આપશે અને જ્યારે એક ધંધાકીય એકમમાં તમને સહભાગીદારી એટલે કે કોઈ એવા પ્રોજેક્ટ છે વિદ્યાર્થીઓ, જો ઘણી વખત કોઈ પણ સંસ્થા હોય, કોઈ પણ સ્કૂલ હોય કે કોઈ પણ ક્ષેત્ર હોય, બરાબર, એમાં જે વ્યક્તિ લાંબા સમય સુધી કામ કરે છે એ સિનિયર છે. તો સિનિયર છે તો એણે એના જે ડ્યુરિંગ ધ નોકરીના જે યર્સ છે જે એને સ્પેન્ડ કર્યા છે ધંધાકીય એકમમાં, તે અપ્સ ડાઉન્સ, નવા જે પણ પરિવર્તનો શોધ થઈ છે તો એની સાથે કઈ રીતે કોઓપરેટ કરવું, આ બધી વસ્તુથી પરિચિત હોય છે. તો જ્યારે આવી વ્યક્તિ ધંધામાં કામ કરતું હોય છે તો તમે એને એક સહભાગીદારી એટલે કે જે કોઈ એવા પ્રોજેક્ટ છે જેમાં તમે એઝ અ પાર્ટનર તરીકે પણ એને એ પ્રોજેક્ટમાં સાથે લેશો કે જેનાથી એના કૌશલ્યનો ઉપયોગ તમે કરી શકો. તો 2 પોઈન્ટ કઈ રીતે, તો હું અગર એક માલિક છું તો હું મારા કર્મચારીને આવી રીતે તમે યાદ રાખી શકો છો કે નફામાં ભાગ આપીશ અને પાર્ટનર બનાવીશ, એટલે કે નફામાં ભાગ અને ભાગીદારી, કોનામાં સહભાગીદારી એટલે કે પાર્ટનરશિપ તમે યાદ રાખી શકો છો. હવે આ 3 પોઈન્ટ તમે સાથે યાદ રાખશો, આ 2 પોઈન્ટ સાથે યાદ રાખશો વિદ્યાર્થીઓ અને આ 3 પોઈન્ટ. હવે
હું જે વ્યક્તિ કામ કરે છે મારા ધંધાકીય એકમમાં એને બઢતી આપીશ. આ બધા પોઈન્ટ્સ તમે કર્મચારી વ્યવસ્થામાં પણ શીખી ગયા છો. આ શબ્દ તમારા માટે નવો નથી. બઢતી, બોનસ અને કમિશન. હવે આ બઢતી એટલે કેવી બઢતી? તો જ્યારે જે કર્મચારીને જે કાર્ય સોંપેલું છે એનામાં એને અમુક જવાબદારી આપવામાં આવે છે, તો જવાબદારીની સાથે સાથે એને બઢતી કેવી? તો કે એના પગારમાં પણ વધારો થાય, સત્તામાં પણ વધારો, પગારમાં પણ વધારો થાય, તો એને કહેવાય બઢતી. તો જે પોઝિશન હતી, જેમ કે આપણે યાદ રાખ્યું હોય તો તમને ખ્યાલ હોય તો કે જે એના સેલ્સ મેનેજર જે હતા, અસિસ્ટન્ટ સેલ્સ મેનેજરની જે કામ કરતા હતા, એ બહુ સારું કામ કર્યું તો એને સેલ્સ મેનેજરવાળી પોસ્ટ મળે છે, તો એની કામમાં બઢતી થઈ. અ પાર્ટ ઓફ દેટ બોનસ. બોનસ એટલે કે જ્યારે તમારું કર્મચારી બહુ સારી રીતે તમારા ધંધા કે એકમના બધા જ ટાર્ગેટ અચીવ કરે છે ને ત્યારે તમે એને નાણાંના જે વેતન તો તમે ચૂકવો છો, એ વેતન ઉપરાંત તમે એને જે ભાગ આપો છો એને તમે બોનસ કહી શકો, બરાબર. અને બોનસ વર્ષમાં એક વખત અથવા તો હાફ યરલી, ઇટ ડિપેન્ડ્સ ઓન ધંધા કે એકમ કે કંપની કઈ રીતે ચૂકવતી હોય છે. કમિશન. કમિશન એટલે કે ઘણા એવા ટાર્ગેટ હોય છે, ઘણા એવા જે પણ પ્રોજેક્ટ હોય છે જે એ અચીવ કરે છે, પૂરા કરે છે, તો એના વળતર સ્વરૂપે તમે નાણાકીય સ્વરૂપે એને કમિશન આપી શકો છો. આ બધી જે ત્રણે ત્રણ વસ્તુ છે, જેમ કે બઢતી તો ચલો એક પોઝિશનની સત્તાની જવાબદારી ઉપર વાત થાય છે, બઢતી, કમિશન, આ બધા જે પગાર મળે એના ઉપરાંત મળતા ભથ્થાની વાત છે, બરાબર. તો આપણે શું યાદ રાખ્યું તો વિદ્યાર્થીઓ? પહેલાં તો હું માલિક છું, હું જ્યારે મારા કર્મચારીને કઈ રીતે હું એને મોટિવેટ કરીશ? નાણાકીય ભાગરૂપે, એટલે નાણાકીય એટલે કે નાણાં આપીને. તો પહેલો જ હતો કે હું જે મારા કર્મચારી છે એને હું મારા નફામાંથી, એટલે કે મારો જે કંપનીનો નફો થાય છે નફામાં ભાગ આપીશ. સહભાગીદારી એટલે કે પાર્ટનર બનાવીશ. એના ઉપરાંત હું બઢતી કરીશ, એની બોનસ આપીશ અને એને કમિશન આપીશ. આવી રીતે 3 મુદ્દા યાદ રાખજો. હવે એના પછી ઇનામો અને સલાહ અને સૂચન. હવે ઇનામો એટલે કે એક જ મિનિટ વિદ્યાર્થીઓ, તમે આને છે ને સાથે કવર કરી શકો છો. આ જે મુદ્દો છે એને આપણે 4 મુદ્દા સાથે યાદ રાખશું તો તમારા માટે થોડુંક સરળ થઈ જશે. આ 4 મુદ્દા આપણે સાથે યાદ રાખશું અને હું હંમેશા કહેતી હું છું વિદ્યાર્થીને, એના પછી એક સરળ થઈ જશે. આ 4 મુદ્દા 2, 4 અને SS તરીકે હું આ હંમેશા પોઈન્ટ્સ મારા વિદ્યાર્થીઓને શીખડાવતી હોઉં છું, એ જ રીતે તમને શીખડાવું. બઢતી, બોનસ, એ 2 બ ઉપરથી તમે યાદ રાખી શકો છો. કમિશન આપીશ અને ઇનામો આપીશ. ઇનામો એટલે શું? તો તમને ખ્યાલ હોય તો તમે ક્યારેક પ્રાઇવેટ બેંક છે ને વિઝિટ કરી હશે, અથવા તો હવે તો ગવર્મેન્ટમાં પણ ઘણા બેંકમાં ટાર્ગેટ આપતા હોય છે અને એ જ્યારે ટાર્ગેટ અચીવ થતા હોય છે ત્યારે એને શિલ્ડ છે કે એને જે પોઝિશન છે એનામાં જે વધારો થતો હોય છે. તો જ્યારે ઇનામો એટલે શું? તો જે પણ નાણાકીય સ્વરૂપે તો ઇનામો આપતા જ હોય છે, એના ઉપરાંત પણ એવા ઇનામો કે જે એના નાણાકીય એટલે જે એના પગાર છે એનામાં વધારો કરે છે. ઉપરાંત એવા શિલ્ડ, એનું સન્માન છે, એટલે કે કોઈક એવા પ્રમાણપત્રો આપીને પણ એને પ્રોત્સાહિત કરવામાં આવે છે. તો કઈ રીતે યાદ રાખશો? નફામાં ભાગ, સહભાગીદારી, આ 2 ડન. 4 પોઈન્ટ. બઢતી, બોનસ 2 સાથે યાદ રાખશું બ તરીકે, અને કમિશન આપી અને ઇનામ આપીશ. ઇનામ અને કમિશન બંને આપીશ. હવે SS એટલે સ્માઇલ, બરાબર. અહીંયા આપણે સ્માઇલ નથી. S એટલે કે સલાહ અને સૂચન, એટલે કે જે મેં પહેલાં જ વાત કરી હતી કે તમારા ધંધાકીય એકમમાં લાંબા સમય સુધી કર્મચારી તમારી સાથે છે, જેમ કે 30 વર્ષ 25થી વધારે વર્ષની એની જોબ થઈ ગઈ છે અને એ તમારી સાથે હરેક ક્ષેત્રમાં, હરેક ઉતાર ચડાવમાં તમારી સાથે રહ્યા છે. તો જ્યારે કંઈક આવું નવો પ્રોજેક્ટ આવતું હોય છે ને તો વિદ્યાર્થીઓ, માલિક પણ પોતાના કર્મચારીની સલાહ લેતા હોય છે, સૂચનો લેતા હોય છે. શા માટે? કારણ કે એને એક્સપિરિયન્સ છે એ ફિલ્ડ. ડન. તો આ હતા બધા જ પોઈન્ટ. આઈ હોપ તમને યાદ રહી ગયા હશે. ફરીથી એક વખત કહી દઉં છું, આપણે કઈ રીતે યાદ રાખવાનું છે વિદ્યાર્થીઓ? 2 પ્રોત્સાહન, 2 રીતે તમે તમારા કર્મચારીને પ્રોત્સાહિત કરી શકો છો. નંબર 1 નાણાકીય રીતે, નંબર 2 બિન નાણાકીય રીતે. નાણાકીય રીતે એટલે કે જેમાં નાણાંનો સમાવેશ થાય છે એને કહેવાય નાણાકીય પ્રોત્સાહન. જેમાં કેટલા મુદ્દાઓ છે તો આપણે કઈ રીતે યાદ રાખ્યા હતા? કુલ કેટલા મુદ્દાઓ છે? તો 7 મુદ્દાઓ છે. આપણે 2, 4 અને 1 એવી રીતે યાદ રાખેલું. તો 2 કયા? હું મારા કર્મચારીને નફામાં ભાગ આપીશ, સહભાગીદારી બનાવીશ. એના સુધી બઢતી, બોનસ, ઇનામો, કમિશન અને ઇનામો. અને સ્માઇલથી યાદ રાખજો, કદાચ ભૂલી જાઓ તો સ્માઇલને યાદ રાખજો કે SS એટલે કે સલાહ અને સૂચન. આ હતા બધા પોઈન્ટ્સ. હવે આવી જઈએ બિન નાણાકીય. તો બિન નાણાકીય એટલે શું? કે જેમાં નાણાંનો સમાવેશ થતો નથી,
છતાંય તમે તમારા કર્મચારીને પ્રોત્સાહિત કરી શકો છો, બરાબર. એટલે ચલો, ઘણી વખત એવું થાય છે ને કે ઘણા આપણે સ્કૂલમાં પણ ખ્યાલ છે, ઘણી વખત નાના નાના છોકરાઓ હોય ને એને ક્યારેક 12 થી 10 રૂપિયા કે 20 રૂપિયાની નોટ મળે તો એ તરત ટીચરને આપે છે. ત્યારે જ્યારે આવું ઇન્સિડન્ટ થાય ત્યારે એને પ્રોત્સાહિત કરવા માટે તમે એને એસેમ્બલીમાં કે એને ક્લાસરૂમની વચ્ચે બધાને એના માટે ક્લેપ કરાવો તો એ વિદ્યાર્થી બહુ જ ખુશ થઈ જશે અને ભવિષ્યમાં એ આવા સારા જે કામ છે એ કરવા માટે પ્રેરિત થશે અને કોઈ દિવસ ખોટું નહીં કરે, કારણ કે એને એના દિમાગમાં એ એક ક્ષણ એક મોમેન્ટ રહી જશે અને એના ઉપરથી શીખશે, રાઈટ. તો આવા નાના નાના એવા પ્રોત્સાહન હોય છે કે જેમાં તમે એનામાં નાણાં ચૂકવવાની જરૂર નથી, માત્ર એક એને આ શબ્દો આવશે આની અંદર, છતાંય હું તમને કહું છું કે એની એપ્રિશિએશન જેને કહેવાય, કામની એપ્રિશિએટ કરો તો એ વ્યક્તિ ઓર સરસ રીતે કામ કરવા પ્રેરાશે. અને હા, ભલે આમાં મની એટલે કે નાણાંનો સમાવેશ નથી થતો, પણ આ પણ એટલા જ બિન નાણાકીય પ્રોત્સાહન ઇમ્પોર્ટન્ટ છે જેટલા નાણાકીય. તો ચલો શરૂઆત કરીએ. પહેલાં કેટલા મુદ્દા શીખવાના છે? 6. આમાં કેટલા હતા વિદ્યાર્થીઓ? 7. આમાં છે 6 મુદ્દા. તો 6 મુદ્દામાં આપણે કઈ રીતે યાદ રાખશું? હા, 2 એવી રીતે તમે યાદ રાખી શકો છો. જો અહીં આપણે કઈ રીતે યાદ રાખશું, બધા સાથે રહેજો. નંબર 1, પહેલાં તો સૌ પ્રથમ હું એમ કહું કે જે કર્મચારી તમારી સાથે ધંધાકીય એકમમાં જોડાય છે તો એને શેની એક કહેવાય ને સલામતી જોઈએ. પહેલાં તો એને ફિક્સ પગાર મળે છે અને એની સાથે સાથે નોકરીની પણ સલામતી, કે તમારી સંસ્થામાં એ જોડાય છે તો એ જ્યાં સુધી ઈચ્છે ત્યાં સુધી એ તમારી સંસ્થામાં કામ કરી શકે. તો જો તમને એવું લાગે કે કોઈ કર્મચારી છે જે વ્યવસ્થિત સારી રીતે કામ કરે છે તો તમે એને કહી શકો છો કે તમે અહીંયા તમારી મરજી જેટલી તમને મજા આવે એટલું ટાઈમ તમે અમારી સાથે જોડાઈ શકો છો, તમે સેફ છો. એને જ્યારે ખબર હશે કે હું આ સંસ્થામાં મને જ્યારે જવું હશે ત્યારે જ જઈ શકીશ, ત્યાં સુધી હું અહીંયા સેફ છું, તો એ બહુ સારી રીતે કાર્ય કરશે. એને કહેવાય નોકરીની સલામતી. હવે હું બીજી રીતે પણ કહું, અહીંયા સોંપણી છે, જવાબદારીની સોંપણી, કામની કદર અને સન્માન. હવે જ્યારે વ્યક્તિ, મેં તમને કીધું ને એપ્રિશિએશન એટલે કે જ્યારે જે કામ તમારા કર્મચારી કરે છે વિદ્યાર્થીઓ, પહેલાં તો એને સેફટી મળી ગઈ કે આઈ એમ સેફ હિયર, હું આ સંસ્થામાં કામ કરું છું તો મને વાંધો નથી. એક સેફટી થાય છે ને, તો પછી એ જ્યારે જે કામ કરશે, હવે વ્યક્તિને સેફટી થઈ ગઈ તો એના પછી એ જે કામ કરે છે એને એપ્રિશિએટ કરો, એના માટે ક્લેપ કરો. એના જે બેનર્સ છે, ઘણી વખત એવા ટીમ, જ્યારે આ બધું જે માહોલ છે ને એ પ્રાઇવેટ સેક્ટરમાં બહુ સરસ રીતે જોવા મળે છે કે જ્યારે મેં તમને કીધું હતું બેંકમાં વિઝિટ કરજો તો ત્યારે એ લોકો પાસે જે સેક્શનમાં જે પર્સન હેન્ડલ કરતા હશે ને એના નાના શિલ્ડ હશે અને એવા પ્રમાણપત્રો હશે કે જેનાથી, જેમ કે એક ટીમ છે, એને ટાસ્ક આપ્યું છે, બરાબર, તો એ ટાસ્ક પૂરો કરે ને તો એને ટીમ ઓફ ધ યર તરીકે ઘોષિત કરવામાં આવે છે. તો એના માટે એને અલગ સરસ એવી ટ્રોફી આપવામાં આવે છે, તો એ જેનાથી એ વધારે નેક્સ્ટ ટાઈમ 100% પાર્ટિસિપેટ કરી જ્યારે નેક્સ્ટ ટાર્ગેટ તમે આપો છો ત્યારે. તો એનો મતલબ કામની કદર અને સન્માન એટલે આવી રીતે એપ્રિશિએશન કરવું અને જે કામ કરે છે એની કદર. એટલે કઈ રીતે યાદ રાખશું? પહેલાં તો એને સેફટી મળી ગઈ, જે હું કામ કરું છું એ મારી એપ્રિશિએશન થાય છે, એટલે કામની કદર. આ 2 પોઈન્ટ તમે સાથે યાદ રાખજો. હવે હું માત્ર તને કામની કદર નથી કરતો, તને જવાબદારી પણ સોંપું છું, બરાબર. એટલે કે જે ફિલ્ડમાં, જે વિભાગમાં તમે કામ કરો છો, કર્મચારી જે વિભાગમાં કામ કરે છે એને એ વિભાગની તમામ જવાબદારીની સોંપણી કરો છો, જેનાથી એ બહુ ફ્રી રીતે કામ કરી શકે છે, કોઈ બર્ડનમાં નહીં. એટલે એની સાથે સાથે કામની કદર અને સન્માન, જવાબદારીની સોંપણી. અને જે મેં તમને વાત કરી ને, અહીંયા સલાહ અને સૂચન જ્યારે તમે લેતા હો છો ત્યારે એ દરમિયાન તમે પે કરો છો. અહીંયા સલાહકાર એટલે શું કે ઘણી વખત કર્મચારીઓ પાસે ઘણા સારા એવા એક્સપિરિયન્સ હોય છે અને એ પર્ટિક્યુલર ફિલ્ડનું જ્યારે નોલેજ હોય ને ત્યારે ઘણી વખત એ પોતાના માલિકને પણ સલાહ સૂચનો આપતા હોય છે. એટલે કે જવાબદારીની સોંપણી અને સલાહકાર. હવે આને આપણે એવી રીતે યાદ રાખશું વિદ્યાર્થીઓ, પહેલાં 3 પોઈન્ટને યાદ રાખશું, બરાબર. અહીંયા ધ્યાન આપણે આ 3 પોઈન્ટને સાથે યાદ રાખશું, એટલે મારી સાથે જ રહેજો. જવાબદારીની સોંપણી, આ 3 મુદ્દા એક સાથે યાદ રાખશું. એટલે કે નોકરીની સલામતી, નો વરી, કોઈ ચિંતા નથી, તમે અહીંયા સેફ છો. તમે જે કામ કરશો એને એપ્રિશિએટ, કામની કદર અને સન્માન. એના પછી તમને જવાબદારી પણ આપીશ, એટલે કે જે જવાબદાર તમે જે ફિલ્ડમાં તમે કામ કરો છો એની જવાબદારીની સોંપણી. તો આ 3 આપણે મુદ્દા એક સાથે યાદ રાખશું. એના પછી સલાહકાર, એટલે કાંઈ મને
એઝ અ માલિક તરીકે કાંઈ સલાહ સૂચન જોઈતી હશે તો હું તમારી પાસે સલાહ લઈશ, તો જેનાથી શું થાય, કામદારને પોતાની વેલ્યુ થાય, ઇન ધ સેન્સ કે જે એને એક પોતાની કદર થાય કે ના ના હું પણ આ સંસ્થામાં એટલો જ મહત્ત્વનો છું, મને પૂછીને પણ નિર્ણયો લેવામાં આવે છે, બરાબર, એને કહેવાય સલાહ. કલ્યાણકારક પ્રવૃત્તિ અને સુવિધાઓ. કલ્યાણકારક પ્રવૃત્તિ, અગેન હું કહું છું, જે પ્રાઇવેટ કંપનીઓ હોય છે એમાં આ બધી સુવિધાઓ હોય છે. જેમ કે કલ્યાણકાર પ્રવૃત્તિ એટલે કે તમે જ્યારે વન્સ ઇન અ યર તમે તમારા જે સ્ટાફ મેમ્બર્સ છે, તમારા કર્મચારી છે, એની સાથે એક ટ્રીપ અરેન્જ કરો છો, જેનો ખર્ચો તમે આપો છો. અ પાર્ટ ઓફ દેટ તમે એક બોક્સ ક્રિકેટ જેવી એક નાની એવી ગેમ રમવા, મતલબ ના, બોક્સ ક્રિકેટ ગેમનું તમે પ્લાનિંગ કરો છો, જેનો ખર્ચો તમે આપો છો. આવા નાના નાના એવા જે પ્રોત્સાહન જે છે, જેનામાંથી કર્મચારીઓને કેવું લાગશે કે આ ઉત્સાહ પણ વધશે અને એને કામ કરવાની મજા આવશે. આ તો થઈ એની મનોરંજનને લગતી પ્રવૃત્તિ. એના સિવાય કલ્યાણકારી પ્રવૃત્તિમાં એક કંપની કંઈ શું કામ પ્લે કરતી હોય છે, રોલ પોતાનો, કે જે એના કર્મચારીના જે બાળકો છે, બરાબર, એના બાળકોને એજ્યુકેશન ફ્રી કરતી હોય છે, અમુક જે પોઝિશનમાં હોય છે એવા કર્મચારીઓ. એની સાથે સાથે એને મેડિકલ, એનો ઇન્સ્યોરન્સ જે છે એ પણ કર્મચારી પોતાના જે કામ કરે છે એના સમગ્ર કુટુંબનો વીમો પણ એ ઘણી વખત કંપની આપતી હોય છે. અને સુવિધાઓ એટલે કે કેન્ટીન ફેસિલિટી, જેમ કે અન્ય બારે જગ્યાએ તમે જે કોઈ પણ વસ્તુ ખાતા હો, જેમ કે પાઉંભાજીના 100 રૂપિયા છે, તો અહીંયા તમને પાઉંભાજીના એ જ વસ્તુના 50 કે 60 રૂપીઝમાં તમને પ્રોવાઈડ કરે, વિથ હાઇજીન અને ગુડ ક્વોલિટી. એટલે જે અન્ય સુવિધાઓ જે પણ છે એ પણ કંપની પોતાના કર્મચારીઓને પ્રોવાઈડ કરતી હોય છે અને બદલામાં કોઈ નાણાં લેતી હોતી નથી. તો એને કહેવાય સલાહકાર. પછી કલ્યાણકારક પ્રવૃત્તિ અને સુવિધાઓ. લાસ્ટ, અન્ય પ્રોત્સાહનોમાં બધા જ પ્રોત્સાહનો આવી જાય છે, જેમાં કર્મચારીના ઉત્સાહમાં વધારો થાય, કર્મચારી વધારે સારું કાર્ય કરે. અને જે મેં તમને વાત કરી હતી ને, એજ્યુકેશન છે, હવે તમને ખ્યાલ હોય તો આપણા કચ્છમાં અહીંયા કને જે ભચાઉ રોડ સાઈડ કંપની છે, કે જેમ કે બીકેટી એટલે કે બાલાકૃષ્ણ ટાયર્સ. અર્લિયર બીકેટી માત્ર જ્યાં સુધી મને નોલેજ છે, જે મોટા જે ટ્રકના વ્હીલ્સ છે એનું ઉત્પાદન કરતી હતી, હવે એ 2 વ્હીલરના વ્હીલ્સ પણ ઉત્પાદન કરે છે. તો આ જે કંપની છે, જ્યાંથી જે ત્યાંના જે એમ્પ્લોયી છે એ બધા મોટા મોટા એન્જિનિયર્સ હોય છે, અકાઉન્ટન્ટ્સ હોય છે, તો એ બધાને જોબ કરવા માટે, અને જે કર્મચારી હોય છે કે જે મેનેજર લેવલના વ્યક્તિ હોય છે, એ માત્ર બધા અહીંયાથી જ મળી રહે એવું જરૂરી નથી. બહાર જે આપણા ઇન્ડિયા લેવલમાંથી જે પણ અલગ અલગ સિટીમાંથી, મુંબઈ છે, કોલકાતા છે, એવી ડિફરન્ટ સિટીઝમાંથી અહીંયા કને જોબ કરવા માટે આવે છે. તો શું એ ડેલી અપડાઉન કરે છે? ઓફકોર્સ નોટ. જ્યારે આવી કંપનીઓ સ્થાપાતી હોય છે ત્યારે એ અન્ય સુવિધાઓમાં રહેણાંકની ફેસિલિટી આપતી હોય છે. એ જ એરિયા, બીકેટી જે એરિયા છે ત્યાં જ એજ્યુકેશન હોય, સ્કૂલ્સ હોય, અન્ય સુવિધાઓ હોય, થિયેટર હોય, જીમ હોય, બગીચા એટલે કે ગાર્ડન, આ બધી જ ફેસિલિટી, શોપિંગ મોલ છે, આ બધી જ ફેસિલિટી એ પોતાના કર્મચારીઓને આપતા હોય છે, જેનાથી કર્મચારી પોતાના ફેમિલીની સાથે રહી અને કંપનીમાં પોતાનું બેસ્ટ પરફોર્મન્સ આપી શકે. ડન. તો આ હતા બધા પોઈન્ટ. ચલો ફરીથી એક વખત યાદ રાખી લઈએ. કઈ રીતે યાદ રાખ્યા હતા? આમાં આપણે કેટલા પોઈન્ટ છે? 6 પોઈન્ટ. પહેલા 3, પછી 3. પહેલાં તો મને સેફટી જોઈએ, બરાબર, એટલે કે હું જે જગ્યાએ કામ કરું છું એમાં નોકરીની સલામતી, કામની કદર અને સન્માન. એના પછી જે પોઈન્ટ હતો એની સાથે કે જવાબદારીમાં પણ જવાબદારી પણ સોંપવામાં આવે છે. એના પછી એની પાસે સલાહ પણ લે છે, અન્ય કલ્યાણકારી પ્રવૃત્તિ અને સુવિધાઓ, અને લાસ્ટ અન્ય પ્રોત્સાહનો. આ હતા નાણાકીય અને બિન નાણાકીય પ્રોત્સાહનો, જે આઈ હોપ તમને યાદ રહી ગયા હશે. નેક્સ્ટ, હવે આપણે જે લીડરશિપ એટલે કે SMLCમાં આપણે અત્યાર સુધી આ જે દોરવણીના તત્વો, જેમાં આપણે સુપરવિઝન અને મોટિવેશનના ટોપિકને કમ્પ્લીટ કર્યો. આ જે પોઈન્ટ છે એટલે કે લીડરશિપ, એને કહેવાય નેતૃત્વ, અને એના અર્થ અને લક્ષણો, એ જ માત્ર આપણે આમાં કવર કરશું. અને આનો માત્ર પોઈન્ટ આટલું જ છે, એટલે આપણે જોઈ લઈએ. એના પછી જે છે કમ્યુનિકેશન, જે પાર્ટ 4માં આપણે કવર કરશું. તો ચલો વિદ્યાર્થીઓ, લીડરશિપ
આપણા સ્ટોરીમાં આપણે આવી જઈએ તો લીડર કેવા હોવા જોઈએ, તો લીડર દેટ મીન્સ એમ કહેવામાં આવે છે કે લીડરમાં જે ઘણી વખત જન્મજાત ગુણો પણ હોય છે અને એને પ્રોપર ટ્રેનિંગ અને એને એવો માહોલ આપવામાં આવે તો પણ એ સારા લીડર બની શકે છે. એટલે લીડરશિપ ઇઝ એક એવું ગુણ છે જે વ્યક્તિ લીડર બને છે એ બધા જ વ્યક્તિઓને પોતાની સાથે સાંકળી અને એને સપોર્ટ કરીને કામ કરતા હોય છે. જેમ કે અચ્છા, લીડરની જરૂરિયાત ક્યારે પડે વિદ્યાર્થીઓ? આપણા ચોપડીમાં પણ લખેલું છે ને હું તમારી સાથે શેર કરું છું કે જ્યાં વ્યક્તિઓનો સમૂહ હોય ને ત્યાં લીડરની જરૂર પડે. જેમ કે ક્રિકેટની ટીમ છે તો એનામાં કેપ્ટનની જરૂર પડે. આપણી સ્કૂલ છે, બધા શિક્ષકો છે, કર્મચારીઓ છે તો એની અંદર એક પ્રિન્સિપલની જરૂર પડે. એવી જ રીતે કોઈ પણ સંસ્થામાં કોઈ પણ ટીમ હોય એને મેનેજ કરવા માટે એક લીડરની જરૂરત હોતી હોય છે. અને લીડર ઉપર ટીમ લીડર હોય, પછી મેનેજર હોય, એ બધી પોસ્ટ હોય, પણ ડાયરેક્ટ વ્યક્તિ બધી ટીમ મેમ્બર્સને હેન્ડલ નથી કરી શકતા હોતા, એના માટે લીડરની નિમણૂક થતી હોય છે. ક્લિયર કોન્સેપ્ટ? એટલે કે જો આ જે હું બોલી એ અહીંયા આપણા બુકમાં પણ લખેલું છે અને અહીંયા પણ છે. વાંચો. અને મને જ્યારે હું ઘણી વખત, આ તો આપણે ઓનલાઈન શીખી રહ્યા છીએ થ્રુ યુટ્યુબ વિડીયો, હું મારા ક્લાસરૂમમાં વિદ્યાર્થીઓને એ જ કહેતી હોઉં છું કે જ્યારે તમે મને ખાલી માત્ર વાણિજ્ય વ્યવસ્થા જેવા આ જે વિષય છે ને એમાં પોઈન્ટ્સ ખાલી જોશો અને મને સાંભળશો તો જ તમને યાદ રહી જશે ને એ જ મુદ્દા આપણા ચોપડીમાં જ હશે. તો જો જ્યાં વ્યક્તિનું જૂથ છે ત્યાં નેતાગીરીનો પ્રશ્ન ઉદ્ભવે છે. એટલે કે ત્યાં કને બધા એક સાથે મળીને કામ કરે, ડિસિપ્લિનથી કામ કરે, તો એના માટે એક નેતા હોવો જરૂરી છે. તો નેતા, તેના વલણ અને વર્તન, જો બે વનો ઉપયોગ થયો છે. એક તો કે એના વલણ, એનો એટીટ્યુડ અને એનો વર્તન એટલે કે એનો બિહેવિયર. એક નેતાનો બિહેવિયર કેવો હોવો જોઈએ? તો અન્ય સભ્યોના પ્રયત્નોને નિશ્ચિત દિશામાં વાળે છે. એટલે કે એવું નહીં, લીડર સાથે કામ કરવાની, લીડરને પણ કામ કરાવવાની એક કળા હોવી જોઈએ, બરાબર? તો આ એક નિશ્ચિત દિશામાં પ્રયત્નોને વાળે છે. નંબર 2 કે કોઈ પણ ધ્યેયની સિદ્ધિ માટે લોકોએ સ્વેચ્છાપૂર્વક પ્રયત્ન કરવા, લોકો ઉપર અસર ઉપજાવવાની પ્રવૃત્તિ અને ગુણને નેતૃત્વ કહી શકાય. આપણે લીડરની વાત કરીએ ને ત્યારે વિદ્યાર્થીઓ ઘણી વખત એવા હોય છે, ઘણાની લાઈફમાં રોલ મોડલ હોય છે કે જે વ્યક્તિ પાસેથી કંઈક શીખતા હોય છે. તો જ્યારે એક ટીમ હોય છે ને, એક વ્યક્તિનો સમૂહ હોય છે ને, તો એના માટે પણ એના લીડર જે છે એ એક એનામાંથી કંઈક શીખતા હોય છે. એટલે કે જો એની અસર ઉપજાવ પ્રવૃત્તિ અને એના ગુણ હોય છે એનામાં, જેના દ્વારા એ આખા જ બધા જ જે મેમ્બર છે, સભ્યો છે, એને હેન્ડલ કરી શકે. એટલે કે જો કેવી રીતે કીધું છે કે નેતા પોતાના જૂથની એક પ્રભાવશાળી વ્યક્તિ છે, એક સ્ટ્રોંગ પર્સનાલિટી છે, એની સ્ટ્રોંગ પર્સન છે, એનો એટીટ્યુડ, એનો બિહેવિયર કે જેનામાંથી લોકો એને એક્સેપ્ટ કરે છે ને એના પાસેથી શીખે છે. જો કોઈ પણ પ્રકારના દબાણ વગર તેમને માર્ગદર્શન અને પ્રેરણા આપીને સ્વેચ્છાપૂર્વક ઈચ્છિત પરિણામ મેળવે છે. જો હવે ટીમ તો છે, એની પાસેથી કામ તો કરાવવું છે, તો એવું કોઈ પણ જાતનું એના ઉપર દબાણ નથી અને કામ કરાવવાની સાથે સાથે એને ઈચ્છિત પરિણામો સિદ્ધ કરી શકે છે, જે આપણી કંપનીના ગોલ છે એ સિદ્ધ થઈ શકે છે. તો આ તો લીડરશિપનો એક નેતૃત્વનો કોન્સેપ્ટ અર્થ. હવે એના લક્ષણો છે, તો એના કેટલા લક્ષણો છે વિદ્યાર્થીઓ? એના 8 લક્ષણો છે. હું હંમેશા ઘણી વખત જ્યારે કોઈ પણ ઇમોજી બનાવતી હોઉં તો એમાં સ્માઇલ કેવી રીતે ડ્રો કરતી હોઉં છું, જે મારા વિદ્યાર્થીઓને ગમતું હોય છે. રાઈટ? આઈ હોપ તમે મારી સાથે અત્યાર સુધી વિડીયોમાં કનેક્ટેડ છો. આ બધા વિડીયો એક વખત તમને સાંભળવાથી 50% આવડશે. જ્યારે નોટબુકમાં લખશો વિદ્યાર્થીઓ ત્યારે તમને 70% સુધી કોન્સેપ્ટ ક્લિયર થઈ જશે, આવડી જશે. પછી તો માત્ર તમને ગો થ્રુ કરવાનું રહેશે અને 100% તમે બોર્ડમાં કોન્ફિડન્ટલી લખી શકશો. તો ચલો, જે આમાં મુદ્દાઓ આવ્યા હતા ને, વ્યક્તિ જે પોઈન્ટ હતા ને, એ જ આનામાં છે. અને નેતૃત્વના લક્ષણોમાં, આ કેટલા લક્ષણો? 8 લક્ષણો. ચલો, પહેલા કેવું વ્યક્તિત્વ, અસ્તિત્વ અને વ્યક્તિત્વ મેં આવી રીતે યાદ રાખાવ્યું છે. એક નેતા છે ને આદર્શ વ્યક્તિત્વ હોવું જોઈએ, જેને આપણે ફોલો કરવાના છે. તો એનું વ્યક્તિત્વ કેવું જોઈએ? એકદમ આદર્શ, જે તટસ્થ રીતે પોતાની ટીમને હેન્ડલ કરે અને મેનેજ કરે. તાબેદારોનું અસ્તિત્વ. તાબેદારો એટલે શું? જે કામદાર વર્ગ પાસેથી કામ કરાવે એને કહેવાય તાબેદાર. એનું અસ્તિત્વ જે છે એ કેવું હોવું જોઈએ? એક લીડરશિપના ગુણો એનામાં હોવા જોઈએ. પછી નેતૃત્વનો સ્વીકાર અને પરિસ્થિતિઓની અસર. જો લીડરને આપણે
કેમ આમ તમને ખ્યાલ હોય તો આ વિદ્યાર્થીઓ છો તમે આ પોઈન્ટ તો બહુ સરસ રીતે કનેક્ટ કરી શકશો. જ્યારે તમે ફોર એક્ઝામ્પલ 10મું ધોરણમાં બોર્ડની એક્ઝામ પાસ કરી, યાદ કરો તમારો 11માનો ક્લાસ, જ્યારે તમે બેઠા હશો, તમે બધા બેઠા હશો ત્યારે ટીચર આવે છે, તમારા ક્લાસ ટીચર, અને એ તમને એમ કહે છે કે ચલો હું તમને જો તમે કો એજ્યુકેશનમાં હો તો ગર્લ્સ અને બોયઝ આ બંનેને કો એજ્યુકેશનમાં એવી રીતે કહી કે તમને હું એક ચાન્સ આપું છું મોનિટર બનવાનો, તો ચલો તમારામાંથી કોણ મોનિટર બનવાનું પસંદ કરશે? તો સ્ટાર્ટિંગમાં તો તમને કેવું હોય કે નવા ટીચર છે, કેવી રીતે બનશું? અચ્છા, બીજી વસ્તુ, મને તો એઝ અ ટીચર બનીને આ વસ્તુ એવું લાગ્યું કે મોનિટર બનવાનું છે ને ઘણા લોકો ટાળતા હોય છે. એનું રીઝન શું છે ખ્યાલ છે વિદ્યાર્થીઓ? કે ફ્રેન્ડ હોય ને તો ફ્રેન્ડને કેમ કહેવાય? તો હું ન બનું મોનિટર મેમ, તો પછી અમારી ફ્રેન્ડશિપ તૂટી જાય. અને ફ્રેન્ડ ભાઈ આ બધા ગર્લ્સ છે તો ગર્લ્સ પોતાના ફ્રેન્ડ હોય તો હું મારી ફ્રેન્ડને કેમ કહું? તો એ મારી સાથે બોલશે નહીં. તો આવા બધા નાના પોઈન્ટ્સના કારણે એ મોનિટર બનવાનું ટાળતા હોય છે. તો અહીંયા જેવી વાત થાય છે કે નેતૃત્વનો સ્વીકાર હોવું જોઈએ, કે જ્યારે હું એક નેતા બનું છું, લીડર બનું છું, મોનિટર બનું છું, ત્યારે મારા માટે મારો ફ્રેન્ડ કે કોઈ પણ મારો કલીગ જે છે, મારા જેની સાથે હું જોબ કરે છે, તો એ બધા તટસ્થ છે. હું બધાને તટસ્થ રીતે એની સાથે કામ કરીશ. એટલે નેતૃત્વનો સ્વીકાર, પરિસ્થિતિઓની અસર, જેવી રીતે પરિસ્થિતિ બદલાય એ રીતે નેતૃત્વ પૂરું પાડવું જોઈએ પોતાના ટીમ મેમ્બર્સને. હિતોની એકવાક્યતા, જો હિતોની એકવાક્યતા એટલે કે જે માલિકનો હિત છે ને, ટીમ લીડરનો હિત છે ને, કર્મચારીનો હિત છે, એ બધામાં એક સૂત્રતા હોવી જોઈએ, તો જ ધંધાકીય એકમ આગળ વધે છે. એટલે બધાના હિત અલગ ન હોવા જોઈએ, બધાના હિતો એક હોવા જોઈએ. સતત પ્રક્રિયા, બરાબર, સતત પ્રક્રિયા છે વિદ્યાર્થીઓ, કે જે મોટિવેશન છે એ સતત પ્રક્રિયા છે, દોરવણી છે એ સતત પ્રક્રિયા છે, એમ લીડરશિપ પણ તમે તમારા કર્મચારીઓ પર કન્ટિન્યુઅસ અને મોટિવેશન આપીને કાર્ય કરતું રહેવું જોઈએ. એટલે કે એમ કહેવામાં આવે છે કે સતત પ્રક્રિયા. અભિપ્રેરણ, મોટિવેશન અને અભિપ્રેરણ તો બંને એક સાથે છે જ, તમે એને કનેક્ટ કરી શકો છો. સતત પ્રક્રિયા છે, અભિપ્રેરણ પણ તમે એને સાથે આપી શકો છો. અને એના સિવાય પ્રભાવ ઊભા કરી શકે તેવા સંબંધ, જે વાક્ય અહીંયા પણ હતું, તમને જો વાંચ્યું હોય તો, કે કોઈ પણ પ્રકારના દબાણ વગર માર્ગદર્શન અને પ્રેરણા આપીને, મોટિવેટ કરીને અને ગાઈડન્સ આપીને તમે શું કરી શકો છો? ઈચ્છિત પરિણામો હાંસિલ કરી શકો છો. એટલે આમાં પણ કીધું છે કે પ્રભાવ ઊભા કરી શકે તેવા સંબંધો તમને વિકસાવવાના છે તમારા કર્મચારીઓ સાથે, રાઈટ? તો આ હતા નેતૃત્વના લક્ષણો. હવે નેક્સ્ટ જે ટોપિક છે, સારા નેતાના ગુણો. સારા નેતાના ગુણો એટલે કે એક નેતામાં કેવા ગુણો હોવા જોઈએ? તો 3 વિભાગમાં વહેંચ્યા છે. એક, શારીરિક ગુણો એટલે કે એનો દેખાવ કેવો હોવો જોઈએ, બૌદ્ધિક ગુણો અને માનસિક ગુણો. બૌદ્ધિક એટલે કે જે પોતાની બુદ્ધિથી નિર્ણય શક્તિ લઈ શકે એવા ગુણો, અને માનસિક ગુણો એટલે કે જે અચાનકથી કોઈ પર એવું કોઈક કામ આવી જાય છે તો એને કઈ રીતે હેન્ડલ કરશે, બરાબર? આ છે સારા નેતાના ગુણો. વિભાગ ડીમાં સારા નેતાના ગુણો લખેલું છે પ્રશ્ન, તો તમે એવી રીતે એને યાદ રાખી શકો છો. ચલો 1 મિનિટ. આપણે જે અત્યાર સુધી નેતાના ગુણો, ઓકે, તો જોઈ લઈએ કઈ રીતે આપેલું છે. ધીસ ઇઝ એન જે કહેવાય ને કે અચાનકથી આવેલો. હવે ઘણા મારા સ્ટુડન્ટ જો મારા ક્લાસરૂમમાં બેઠા હોય ને તો એ મને બહુ સરસ રીતે કામ કરી આપે કે બેન આમ નહીં આમ કરો. ચલો જોઈએ કઈ રીતે હું કરી શકું છું. નાનો થઈ ગયો છે પોઈન્ટ, પણ તમે ઇટ્સ વિઝિબલ, રાઈટ? તમે જોઈ શકો છો એટલે વાંધો નથી. નેક્સ્ટ ટોપિક સિલેક્ટ કરીને આઈ થિંક આઈ હેવ ટુ મેક ઇટ બિગ. જોઈએ, તમને અહીંયા દેખાય જ છે એટલે તમે જોઈ શકો છો. જસ્ટ હું વાંચી જાઉં છું. 3 ગુણમાં પ્રશ્ન પૂછાય છે એવી રીતે આ છે શારીરિક ગુણો. એટલે શારીરિક ગુણો એટલે કેવો? તો એનો શારીરનો બાંધો છે, આકર્ષક સૌંદર્ય છે. એટલે કે લીડર કેવા હોવો જોઈએ? ઘણી વખત ખબર છે તમને, સેલ્સ મેનેજર હોય તો એ એકદમ અપ ટુ ડેટ ડ્રેસ પહેરીને, કોટ ટાઈ, એક બીટિંગ હોય તો કઈ રીતે પોતાને ડ્રેસઅપ કરતા હોય છે. તો એના શારીરિક લુક કેવો હોવો જોઈએ? તો કે આકર્ષક સૌંદર્ય, શાંત અને આનંદી સ્વભાવનો, જેનાથી એ પોતાના ટીમ સાથે કાર્ય કરી શકે.
બૌદ્ધિક ગુણો એટલે કે જેમાં એ બુદ્ધિ શક્તિ હોવી જોઈએ, જેમાં નિર્ણય શક્તિ, તર્ક શક્તિ, દીર્ઘ શક્તિ, માનસિક ક્ષમતા, એની ગ્રહણ કરવાની શક્તિ અને નવું કંઈ એને જ્ઞાન આપવામાં આવે છે તો એ મેળવવાની તૈયારી. આ બધા જ ગુણો બૌદ્ધિક ગુણોમાં આવે છે. હવે માનસિક ગુણો એટલે કેવા? તો માનસિક ગુણો એટલે કે એનું વ્યક્તિત્વ કેવું હોવું જોઈએ? તો કે પ્રભાવશાળી વ્યક્તિત્વ હોવું જોઈએ. ઉત્સાહ છે, બુદ્ધિ ચાતુર્ય છે, એ હંમેશા એક ઉત્સાહથી ભરેલા હોવા જોઈએ. એની બુદ્ધિ ચાતુર્ય પ્રમાણે એ સાહસિકતા, કાર્યરુચિ, લાગણી અને વિવેક વર્તન એટલે કે પ્રેક્ટિકલ બની અને આખી ટીમને મેનેજ કરે એવી વ્યક્તિ હોવી જોઈએ. તો આ હતા સારા નેતાના ગુણો. એના પછી હવે નેક્સ્ટ ટોપિક હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં કવર કરશું. તો ચલો ફરીથી એક વખત જોઈ લઈએ અત્યાર સુધી આપણે જે મુદ્દાઓ શીખ્યા એને. તો આપણે પહેલાં સૌપ્રથમ જોયું મોટિવેશનમાં નાણાકીય અને બિન નાણાકીય પ્રોત્સાહનો. ચલો અહીંયા ધ્યાન, નાણાકીય એટલે નાણાં આપીને, બિન નાણાકીય એટલે કે નાણાં વગર તમે એને મોટિવેટ કરી શકો છો કર્મચારીને. નાણાકીય પ્રોત્સાહનમાં કેટલા પોઈન્ટ્સ છે વિદ્યાર્થીઓ? 7 પોઈન્ટ છે. આપણે કઈ રીતે યાદ રાખ્યા હતા? 2, 4 અને 1. આ સાઈડ કેટલા પોઈન્ટ છે? 6 પોઈન્ટ છે. આપણે 2, 2, 2 એવી રીતે યાદ રાખ્યા હતા. આટલું ક્લિયર હોવું જોઈએ. તો કયા મુદ્દાઓ છે નાણાકીયમાં? તો સૌ પ્રથમ નાણાકીયમાં હું તને માલિક છું તો હું મારા કર્મચારી નફામાં ભાગ આપીશ, સહભાગીદારી બનાવીશ. બઢતી બોનસ હું એને ઇનામે આપીશ અને કમિશને આપીશ. આવી રીતે 4 યાદ રાખશો. પછી S એટલે કે સ્માઇલ, સલાહ અને સૂચન. આવી રીતે યાદ રાખ્યા હતા. હવે એના પછીના પોઈન્ટ છે કે નાણાં આપીને. તો નાણાંમાં પહેલાં તો એને નાણાં વગર બિન નાણાકીય પ્રોત્સાહન, તો પહેલાં તો એને સેફટી જોઈએ. કોની? તો કે નોકરીની સલામતી અને એની સાથે સાથે કામની કદર અને એના સન્માન. એટલે કે કામની કદર અને સન્માન. હું એની જવાબદારી પણ સોંપીશ જે વિભાગની છે, તો જવાબદારીની સોંપણી. આ 3 મુદ્દા ડન હતા. 3 અને પછીના 3 મુદ્દા તો કે હું એની પાસે સલાહ લઈશ, પછી કલ્યાણકારી પ્રવૃત્તિ એને ગમે એને અને સુવિધાઓ પ્રાપ્ત એને આપશું આપણે, અને અન્ય સુવિધાઓ, અન્ય જે પ્રોત્સાહનો છે એ પણ એને આપી શકીએ. તો આ બધા પોઈન્ટ હતા. એના પછી આપણે જોયું તો નેતૃત્વનો અર્થ, જેમાં એના અર્થ અને લક્ષણોમાં આદર્શ વ્યક્તિત્વ, તાબેદારોનું માર્ગદર્શન, એને નેતૃત્વનો સ્વીકાર, પરિસ્થિતિઓની અસર, હિતોની એકવાક્યતા અને પ્રભાવ ઊભા કરી શકે. જો હિતોની એકવાક્યતા હોય તો સતત તમે પ્રક્રિયા છે અને મોટિવેશન અભિપ્રેરણા આપો છો. પ્રભાવ ઊભા કરી શકે તેવા સંબંધો. તો આ હતા બધા જ પોઈન્ટ. હવે વિદ્યાર્થીઓ આપણે નેક્સ્ટ, એના પછી આ સારા નેતાના ગુણો, જે શારીરિક, બૌદ્ધિક અને માનસિક 3 ગુણોનો સમાવેશ થાય છે. તો હવે જે નેક્સ્ટ ટોપિક આપણે શીખશું એ હશે માહિતી સંચાર, જે આપણા આ દોરવણી ચેપ્ટરનો લાસ્ટ પાર્ટ હશે. તો આઈ હોપ વિદ્યાર્થીઓ ઓલમોસ્ટ આપણે જર્ની આપણી જે આ ચેપ્ટરની છે એ 70% જેટલી પૂરી થઈ ગઈ છે. અને આઈ હોપ તમને આ ચેપ્ટર એકદમ ક્લિયરલી સમજાય છે. લેન્ધી છે પણ સિમ્પલ છે. એક વખત સમજી જાઓ છો તો તમે બોર્ડ સુધી યાદ રાખી શકો છો. હવે લાસ્ટ એના પહેલાં આપણે ગુડ બાય કરીએ. આઈ જસ્ટ વોન્ટેડ ટુ શેર વન થિંગ, કારણ કે હું ટીચર છું એટલે મારી આદત છે સલાહ આપવાની, સૂચનાઓ આપવાની વિદ્યાર્થીઓને, કે આપણે બધા જે સ્પેશિયલી આ વિડીયો જોઈ રહ્યા છે એ વિદ્યાર્થીઓ માટે તો એપ્રિશિએટ ક્લેપ કરું છું કે જે આટલો સમય કાઢીને પોતે સેલ્ફ સ્ટડીમાં માને છે, બરાબર. અને એના સિવાય તમે તમારું કરિયર જે છે, હું હંમેશા કહીશ ડિસાઇડ કરી રાખો. તમને કાંઈ પણ ગાઈડન્સ જોઈશે તો આઈ વિલ શેર ઇટ વિથ યુ. અ પાર્ટ ઓફ દેટ આપણે જે અત્યારે હું બધા જ મિડલ ક્લાસ ફેમિલીથી બિલોંગ કરીએ છીએ, તો આઈ વોન્ટ કે વિદ્યાર્થીઓ તમે સરસ મહેનત કરો, સારા માર્ક્સ લ્યો, તમારા પેરેન્ટનું નામ રોશન કરો, એને ગમશે, તમારા ટીચરનું નામ રોશન કરો અને એને બહુ જ ગમશે, એ તમને સપોર્ટ કરશે અને તમને વધારે ને વધારે આગળ વધવાની જે સાચી પ્રેરણા છે ને એ લોકો આપશે. દેટ ઇઝ આ પેરેન્ટ એન્ડ દે આર આપણું જે કહેવાય ને અત્યાર સુધી જે તમે આ એજમાં છો તો તમારું જે મેઇન બરાબર છે, તમારો જે બેઝ છે એ છે તમારા પેરેન્ટ્સ, જેના થકી તમે અહીંયા સુધી આવ્યા છો. તો એને ઓર નેક્સ્ટ લેવલ ઉપર લઈ જવા માટે મહેનત કરો. પૂરા માળખા અનુસાર જો તમે તૈયારી કરશો ને તમારા ધોરણ 12ના બધા જ વિષયની, તો મને નથી લાગતું ક્યાંય તમને તકલીફ પડે, બરાબર. અને પ્લાનિંગ સાથે, પ્લાન ઇન એડવાન્સમાં સ્ટડી કરો, સો દેટ તમને એન્ડ મોમેન્ટમાં કાંઈ કરવું જ ન પડે. એકદમ ખાલી તમને એવું જ લાગે મને તો બધું આવડે છે. અને આપણે આ વિડીયો જોયા પછી તો મને તો 90 અબવ એટલે કે A1 તો જોઈએ જ મારા બધા વિદ્યાર્થીઓ જે વિડીયો જોઈ રહ્યા છે. તો ચલો ભણો વિદ્યાર્થીઓ, એન્જોય યોર સ્ટુડન્ટ લાઈફ એન્ડ એઝ વેલ સ્ટડી વેલ, અને વેઇટ ફોર ધ નેક્સ્ટ લાસ્ટ વિડીયો.
તમને આ વિડીયો ગમ્યો તો લાઇક કરજો, ચેનલ સબસ્ક્રાઈબ કરજો એન્ડ શેર ઇટ વિથ યોર ફ્રેન્ડ્સ. અને હા, ઘણી વખત વિદ્યાર્થીઓ જોવે છે પણ કોઈ કમેન્ટ બહુ ઓછા વિદ્યાર્થીઓ કરતા હોય છે. ગીવ યોર શેર યોર વ્યૂ વિદ્યાર્થીઓ, કમેન્ટ કરો સો દેટ મને ખબર પડે કે નાના મારા વિદ્યાર્થીઓને મારી મેથડ, મારા પોઈન્ટ્સ, હું જે રીતે ભણાવું છું એ ગમે છે. તો ચલો, ગુડ બાય, સી યુ ઇન નેક્સ્ટ વિડીયો.